રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. આજ છે આપણે હોળી, તો તમને બધાને હોળીની હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. અમારે જવું છે હાયડા દેવા. હાયડા હોળીના હાયડા હોય ને દેવા જવાનું હોય. ટૂંકમાં જે વાડ હોય ને એ વાડીઓમાં હે અમારા કુટુંબમાં તેમને હાયડા દેવા જવા હટાડે. જો હાલો, બપોરનો છે ને 1 વાગ્યો છે ને અમે ગયા હતા હાયડા દેવા. હાયડા દઈને આગળ આવતા રહ્યા અને ખાઈ પીધું, બપોરે કરી લીધા હે. આપણે રોટલા માઈ બનાવી રહ્યા હતા. અમારે આવવામાં હાયડા દેવા ગયા ત્યાં તો વાર નથી લાગી, તો પછી ત્યાં ભાઈઓમાં પડખે કોઈ જગ્યા આજ પાછું હોળીનો કેવો પ્રસંગ હોય, જે વાયડું હોય ને એ બધી જગ્યાએ ભેરું જ જવાનું, બધી જગ્યાએ જેટલી જગ્યાએ જવાનું હોય એટલે ક્યાંક પુગાય ક્યાંક ના પુગાય. 2 વાયડું છે ને ગામમાં, ત્યાં હગરિયા છે, પછી એક બેન ને ત્યાં વાયડ છે ત્યાં જવાનું છે. હા, એટલે એક જણું જાવ ને બધી જગ્યાએ તો એ માણસ તો એ તૂટે માણસ. પણ હું મજા આવે એક દી માં ને પ્રસંગ બધો ભેરો ભાઈ નીકળી ના કરી એક જગ્યાએ ભાઈ. હા છે ને, આપણે મન્નત ને રજા નહીં પડે ભાઈ હોળી ની. નકા એમાં તો કદાચ હોળી ની રજા પડીએ તો બે ચાર કે આવી હા જામફળ માં કે કોઈ તોડજો નહીં, કોઈ તોડવા નથી દેતા કે રાખજો ભાઈ આવી રહી ના રાખો. અમારે કઈક બીજું હમણાં તો કેદીનું કઈ બનાવ્યું નતું, પણ કઈક બનાવી તો એમ કે ભાઈ આવે તો પછી બનાવું. પ્રવાસમાં ગયા હતા ને એટલે પછી એમ રજા ને કારણ કે 8 દિવસ પ્રવાસમાં કરી આવ્યા અને વળી 2-4 દિન હાર જ એટલે 10-12 દિન નીકળી ગયા. સાહેબ ઇન હાટું કરતા હોય, ઇન હાટું હારા હાટું હોય, પણ તો એ આપણે તો એમ થાય ને કે રજા પડે તો 2-3 દી આવે તો આપણે ભેરો રહીએ, પણ નહીં. અને આ પેલી હોળી મોહે મેસેજ આવ્યો ને કે નહીં આવે તેથી સાંજેથી કઈ એકલું નહીં, મજા ના. મને કેતી ફોન કરીને સાહેબ પૂછો ને કે રજા પડી, મેં નહીં પૂછવું નથી. પછી સાહેબ ના કીએ કે નહીં પડે તો આપણે એટલાથી ઉપાધિ ખરી આગળ આવીએ કે ભાઈ રજા નહીં પડે હે ને. તેથી મેસેજ જાવ નતા આવ્યો મનમાં આશિક નહીં. હા, અને મેસેજ આવી ગયો એટલે ખડખડ. અમારે આ પેલી હોળી એવી હશે કે ભાઈ ભેગો નહીં હોય આ હોળીમાં. નકર તમારે ફેર હોય જ આ વારે જ હોસ્ટેલમાં મૂક્યો ને અવારે જ પાછી હોળીને રજાઈને નહીં પડે, નકર ભેગું હોય જ. ને બેને વળી કંઈક ખવાની કલર ને પિચકારી પણ એને શું મજા ના આવે, મજા ના આવે. મોરથી પછી માં ભાઈ આવશે ને હું ભાઈ કલર લેવા જા હો મેં હા જાજુ, એને ખબર પડી કે નહીં આવે તો એને રંગ ઉડી ગયો, મજા ના આવે. તો ના હોય એટલે મજા ના આવે. છોકરાને તો કઈ ભેગો લાવીને હા ઈ બધા ભાઈ ભેગા ને બધેથી વધારે બેની નાખી એને તો ભણવામાં આખો દી રમવામાં એટલે એને જરાક વધારે કામમાં ને આડાવડા હોય એટલે હા એને વધારે બહુ સાંભળે તો એને એટલી મજા ના આવે. ન કરતા ઈ ઓલા આયડા બનાવે ને હોળી ના આયડા હોય ને બનાવે એ કઈ નથી ભાઈ નથી એટલે કઈ બનાવ્યું નથી એની. થોડું ઘણું હોય આ ટૂંકમાં આપણે હાથર પૂરતું તો એ દેવું પડે. એ કંઈક બનાવ્યું કઈ નથી બનાવ્યું આજ તક કઈ નથી બનાવ્યું. છાણા ને દેવાનું હોય આયડા ને અમે તો બહુ આ રીતે છાણા ને બધું હાલે. બહુ હોય આયડો બનાવે, એમાં વચમાં નારિયેળ બનાવે, એવું મસ્ત બનાવે. હા ભણવામાં ધ્યાન દે સાહેબુ એને હારા હાટું બધું કરે, પણ તોય એક જગ્યા ઉપરથી આમ કઈ ઉદાસ થઈ જાય બધા. હા મન્નત ને ત્યાં હોળીનો અવાજ આજ ફેર અહીંયા ઘેર નહીં આવે, જોકે ભણવા ગયો એટલે. અને બેન નહીં પાછો આવ્યો અને અવાજ નથી, મજા નથી આવતી. નકર આજ અટાણા હોળી હોય તો કલર પિચકારી લઈને જાય છે ને બેન વધારે મિસ કરે અમારે, કારણ કે આખો દી ભેરા ભણવા જવામાં રમવામાં. નકર આગલે દિવસે ગોઠવી લીધું પિચકારી આગલે દી જ આવી ગયો. બાપુ જો હોરીએ જવાની તૈયારી કરે છે, ખડકવા જાય. હા ટમેટા અહીં જોઈ ટ્રેક્ટર છે ને એ જો દુકાને ઉભું એ બધા હે ને છાણા ભેરા કરે જઈ રહ્યું. અહીંયા હે ને બધા છાણા નાખવા જાય.
પછી ટ્રેક્ટર જાહે ઓરીની બે, પછી અહીંયા બધા મારા બાપુ જેવડા ને બધા ભેરા થઈ વડા અને ઓરી ખડકી. હાલો હોળી પ્રગટાવે ને પછી જોઈ ઝાર કીમણી જાય અને પવન અટાણે જોતા એમ થાય કે સવાર યાર જાહે. આમથી પવન છે પશ્ચિમમાં એટલે પૂર્વમાં જાહે. હે અમારે છે ને બાયુને ઓલી વધાવવાની હોય, ધાણી મમરા ને દાળિયા ખજૂર ઓલી માતાજીને વધાવવાના હોય. એ આપણે ઝાડ જ્યાં દેખાતી હોય ને ત્યાં ઓરી ના પૂકી હકી તો ઝાડ દેખાતી હોય ત્યાંથી વધારે લઈને ઓરી પૂકી હકી બધેથી ખરો. એ જો આ બધું સામાન બાપુ લઈએ તો સવારે પેકિંગ ખોલવાનું એવું નથી લીધું. અને એને આજકાલ ઝાઝું નથી લીધું, ન કરતા મલ્લકનું સામાન લઈ પણ આજકાલ કોઈનો એટલો મન નથી ને ભાઈ નથી આવ્યો એટલે થોડું બધું હાંતર પૂરતું લીધું. જો આ 2 જાતના દાળિયા લીધા અને ખજૂર અને આમાં ધાણીનું એ આપણે વધારવા હાંતર પૂરતું જે લેવું પડે એ પતાહા ને બધું ભાઈને બહુ ભાવે પણ એ બસ લીધું નહીં. અને એમ થયું કે એ આવીએ ને તે પાછું લઈ લે લેતા કાંઈ ફગી આ હાંતર પૂરતું અટાણે લઈ લીધું. તો જો અટાણે મોટી કપ થઈ જાય ને પછી એને દર્શન કરીને નામે વધાવ્યું. અમે કદાચ ગામમાં જઈએ ને તો માં બધું અહીંથી વધાવીએ ને બધું માં કરીએ. અમે ત્યાં ઓલી માતાજીને દર્શન કરતા જાઉં. અમારા ગામ જવાનું વાડમાં. હા અને સાણા જો અટાણેથી બધા ટ્રેક્ટર ભેગા કરતા. હા એ તો ટ્રેક્ટર આમ ઘુમરા મારે. હા કંઈ બન્યું નથી તો આપણે વાત કરી આંગળી. હા ને કાયડા બનાવે. અને અમારે છે ને ખાસ આપણું દીકરામાં તમને વાત કરી પ્રમાણે રહીએ પછી બપોરે ફરાળ લઈ ગયો તો સાંજે ઓળી માતાજી દર્શન કરી અને એકટાણું કરી અને બપોરે જે દી વાયડ હોય ને તે દી ફરાળ અમારે માવતર ઘરનો આવે. ઘેરથી બધો ફરાળ આવે ને એ ફરાળ કરવાનો અમારે. ટૂંકમાં અમારા મન્નતની વાયડ હતી તેથી મેવા હતી ફરાળ આવ્યો તો બધો. પછી એ મારો આવે પણ હું આખું ગામનો બીજે આવે. પછી ખાવાની બધી છૂટ હોય પણ આવે એના નામથી. હા કોઈ બહુ ભલે હોય તો આગળ દઈ જાય પણ ઉગાડી જાય ફરાર. પાછી પૈસાની એક એમાં નિયમ રાખ્યો હજી કે પૈસા ને ફરાર જ. પૈસા દઈ દે તો યાર પૈસા દઈ દે તો ફરાર તમારે લઈ શકે પણ નિયમ રાખ્યો ધક્કો ખાય સાંજે બધા આવવાના હોય તો એક મામા કે ગમે એક જણો આવે ને એ સવારમાંથી ફરાર દઈ જાય પછી બધા રૂંઢે આવે. હલો હવે છે ને પેન ધોઈ લઈ 5 વાગ્યા જડજું ભેટ ધોઈ અને તૈયાર થવું છે. આ બધું હાચવી મૂકી દઈ અને માં કહેતા ને હું ધોઈ લઈ પણ હમણાં છે ને 2-3 દીઠિયા કહી છીએ પાવરો બહુ નથી ખાતી. મેં કે હાલો ને બોલાવ્યા સવારે મેં વહેલી 5:30 વાગે આને ઉઠાવી કે ગીત કાઢા ઉભો તો તાઈ કે અટાણ નહીં કેમ કે અટાણ વેલી દઈ ને હાઈ વેલી દઈએ. અને હું આજે ગામે જવાનું એટલે વેલેરી દોઈ અમે 5:30 વાગે અમે નીકળી 5:30-6 ની આજુબાજુ. એટલે ઓરીની ઝાર મેં કહ્યું એ પ્રમાણે સવાર યાર જ જાહે. ટૂંકમાં એમાં હોય પૂર્વમાં જાય તો એટલાની, દક્ષિણમાં જાય તો એટલાની ને ઉત્તરમાં જાય તો એટલાની ને એટલે પવન જોતા પવન થઈ આથમણો જાહે ઉગમણો એટલે પશ્ચિમથી પૂર્વકોમ જાહે એટલે સારું કહેવાય. ટૂંકમાં પૂર્વકોમ પવન જોતા હતા ઝાર એમણી જાહે. અને અટાણે હવે છે ને ટૂંકમાં છોકરા કે કોઈ હાયડા નથી બનાવતા. નકારે અમે હતા ને ઝીણકા ટૂંકમાં ઝીણકા એટલે કે 10-12 વર્ષના તેથી છે ને મહિનોથી મોર હાયડા બનાવી પછી એમાં નારિયેળ એક ગોઠવી એટલે છાણાના. જો એ તો તમે બધા લગભગ જોઈ આવ્યા હોય અથવા ના જોયા હોય એની વાત કરું છું કે અમે આમ ગામડામાં હાયડા બનાવે. ટૂંકમાં આમ દિવાલમાં આમ છાપે પછી વચમાં આમ છીંડું કરે બધું છાણા છાપે ને એવી રીતે વચમાં છીંડું કરી અને આમ દિવાલમાં રાખી દે. પછી સુકાઈ જાય ને પછી બધા ભેરા કરે અને એનો હાયડો બનાવે. એમાં વળી 2-4 ઓલા રાખે અને પછી વળી નારિયેળ રાખે, વળી 2-4 રાખે, વળી નારિયેળ રાખે. અમુક એક રાખે, અમુક 4-5 વળી એક નારિયેળ રાખે. એવી રીતે હાયડા બનાવે. હવે તો એ કોઈ હાયડા બનાવતું નથી, કોક બનાવે છોકરા બનાવતા ભલે નકર લગભગ બધું છોકરું હાયડા બનાવે ને એકાદું ટ્રેક્ટર થાય ને હાયડાનું જ થઈ જતું અવળો હાયડો બનાવતું. હવે ટૂંકમાં માણસ છાણા નાખ્યા. હવે તો કોઈ છાણાય નથી થાપતું. પહેલાં છાણા ઢગલા પડ્યા હોય. હવે તો છાણા એ માણસ થાપતા નથી. આ ઓરીમ જોઈ 2-4 હાથ પૂરતા થાપે તો સાચું, બાકી છાણા ગયા આવે. હાલ આજ ભેંસને જરાક વહેલી દોવાની છે. સવારે વહેલી દોઈતી એટલે વાંધો નથી. સવારે 5:30 વાગે દોઈ લીધી હતી. અટાણે 5 ને માસે સિંહ હોય.
ભેંસ ધોઈ લીધી છે ને એ થાય છે તૈયાર. હું તો તૈયાર કઈ ન થઈ ગયો હોઉં. અમારે બેને જવાનું છે, બાકી બીજું કોઈ નથી આવતું. અને ગામમાં એક બે જગ્યાએ જવાનું થાય એ પછી કંઈ ઠાલવી લે માને હાલે ને હું ચોખ્ખું કરવાનું. પછી એમાંથી વાટું બનાવે થોડોક આ કચરો હોય ને કચરો બધો પાંદડા એ નોખું કાઢતા જાય અને હલામું હલામું હોય ને એ રાખતા જાય. હલામું એટલે આમ બધું હલામું જ હોય પણ આ કચરો કાઢી નાખે નકર એની વારી વાત ના થાય નહીં, ચોખ્ખી ના થાય. નવરા હોય તો ચોખ્ખી કરી લઈએ પછી ઉંમરે વાટું બનાવે. હા હજી થાય છે ને કપાસિયા એ વીણવા જો હજી એકવાર હાથ ફેરો કરવો જોઈએ. કપાસિયા વીણાઈ જાય ને હારું થાય તઈની વાત બનતી. આટલું એકલઠું વાટું થઈ ના રહીએ ને પછી આમાં કોઈ ઈર હોય ને તો બગડા રાખે. ચોખ્ખું થઈ જાય હાવ ટૂંકમાં ચોખ્ખું કરીને રાખી દઈએ ને પછી ભલે ને 12 મહિના સુધી આને કઈ પછી બગડે ને પછી ના બગડે. ઈર બીર બધું કચરો બચરો બધું નીકળી જાય પછી જોહે એવી ધીમે ધીમે વાટું કરતા રહેવું. આવા છે ને માને રૂનો આગો બોરો થઈ ગયો. આપણે સબસ્ક્રાઈબર ઘણા દઈ ગયા, 2-3 થેલી આવી ગઈ. એક હેમંતભાઈ દઈ ગયા, એક બીજા ભાઈ આવ્યા હતા આપણે કેવું ગામ ટેભડા જો ટેભડાથી એક ભાઈ આવ્યા હતા એ થેલી ભરી નાખી દઈ ગયા. પછી ઓલા ધીરેનભાઈ ઓલું તૈયાર આવે એ દઈ ગયા હતા. ઓલું એની તમે કયું પ્રમાણે દીપમાળા બનીને નાગેશ્વર પૂગી ગઈ બોવાઈ ગઈ કે કૂદી ગઈ. આપણે અહીંયા વડી અમાહને શિવરાત્રી ને અમાહને હા શિવરાત્રી એટલે રૂ ના ખોટે આ મલ્લક દઈ ગયા સબસ્ક્રાઈબર. એટલે ભલે ને આખો વર્ષ વાઈટ બને બનાવી મંદિરે દર્શને નદી બોઈને હા કેટલો લાભ લેવા હે. રૂ જીનો હે એને લાભ મળીએ ને માને લાભ મળીએ. એથી જાજો મને મારાથી જાજો રૂ આરામ હા એનું હોય તો એને એવો ફાયદો થાય ને. ભલે આ મહેનત માની હશે પણ વસ્તુ થાય મેન તો રૂ થાય એનું ને એટલે એને ફાયદો લાભ જડીએ માને જડતી. ભગવાન બરકત દે બસ હાલો. એવું તમારે કિશન ના હે ને 10 ફોન આવી ગયા બધા આવી ગયા તમે બે જ બાકી રહો. હાલો અમારે ભાઈ પાપા એને કે ભેંસ દોવાની હતી. હાલો